રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં અનેક નિર્દોષોનો ભોગ લેવાયો છે, તો સુરતમાં પણ પરવાનગી વગર કે પછી ઓછી સુવિધાવાળા ચાલતા ગેમ ઝોન પર પોલીસ અને પાલિકા દ્વારા તબાહી લેવાઈ છે. તો સુરત પોલીસ કમિશનર દ્વારા 63 પાનાનું ગેમ ઝોન લઈને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં માલિકોએ ફરી લાયસન્સ લેવું પડશે, એક્સપર્ટનો અભિપ્રાય પણ ફરજિયાત લેવું પડશે, ગેમ ઝોન માલિકે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવું પડશે સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો હતો, જે અંગે સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. ગૃહ વિભાગ તરફથી મોડલ રૂલ્સ યોગ્ય મોડિફિકેશન કરી સુરત પોલીસ કમિશનરેટ વિસ્તાર પૂરતા બોમ્બે પોલીસ એક્ટના સેક્શન 33(1) મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે પછી સુરત સિટી અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા, કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહેશે. આ રૂલ્સમાં 2 પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે: અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ. અમ્યુઝમેન્ટ રાઇટ્સના કેટેગરીમાં હાલ પૂરતા 8 અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીઝમાં હાલ પૂરતા 55 અલગ અલગ એક્ટિવિટીઝ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે. આવનારો દિવસોમાં જ્યારે જરૂરત પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે. આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સલામતી અને જીવન સુરક્ષા અંગે ખાસ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મૂકતા પહેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ. ટેકનિકલ સ્પેસિફિકેશન કટકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું, જેના પાસે સિવિલ, મેકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે. આના સિવાય આ રૂલ્સમાં એક સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે. તમામ લાયસન્સ માટે જે એપ્લિકેશન છે, આ એપ્લિકેશન અપ્રૂવ કરતા પહેલા આ કમિટીના એપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલા આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહેશે. આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે.